મળવાની છે। તો રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં થયેલા ખર્ચના મામલે એક મોટી અપડેટ સામે આવી છે। લાખોના બિલની ચૂકવણી કરી દેવામાં આવી છે। 12,40,000 આ એ આંકડો છે અને આટલા રૂપિયાના મિનરલ વોટરના બિલની ચૂકવણી થઈ ગઈ છે અને આ સાથે 6.5 લાખના મંડપના ખર્ચના બિલની પણ ચૂકવણી કરી દેવામાં આવી છે। આ બંને બિલ રેટ કોન્ટ્રાક્ટના આધાર પર મળ્યા હોવાથી ચૂકવણી કરી દેવાય છે। રેટ આધારિત કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાથી સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ મૂક્યા વગર જ તેની ચૂકવણી કરી દેવામાં આવી છે। ડેમોલેશનની કામગીરીમાં મોટા ખર્ચાઓ બતાવી અધિકારીઓએ પોતાના ખિસ્સા ભરી લીધા હોવાની ચર્ચા પણ હવે ચાલી રહી છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ગૌરવ, 27 લાખના બિલનો વિવાદ તો હજી શમ્યો નથી। સ્ટેન્ડિંગમાં બિલ પાસ પણ નહોતું થયું, પરંતુ આ બિલ જે છે એની ચૂકવણી કરી દેવામાં આવી છે। આ કેટલું યોગ્ય છે અને હાલ શું ચર્ચાઓ ચાલી રહી છે? ચોક્કસ જે જંગલેશ્વર ડિમોલેશનમાં જે થયેલા ખર્ચનો જે વિવાદ છે તે ચાલી રહ્યો છે અને ઉમિયા મંડપ સર્વિસ અને ડેકોરેશન છે તેમના દ્વારા મોકલવામાં આવેલા જે બિલ હતા તેનું ચૂકવણું છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવ્યું છે। 12.40 લાખ રૂપિયાનું મિનરલ વોટરનું બિલ છે તે ચૂકવી દેવામાં આવ્યું છે, જ્યારે 6.50 લાખ રૂપિયાનું મંડપની જે સર્વિસનું ચાર્જ હતો તે પણ ચૂકવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। બંને બિલ રેટ કોન્ટ્રાક્ટથી આપવામાં આવ્યા હતા અને બંનેના ચૂકવણી છે તે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ બિલ છે તે મૂક્યા વગર જ ક્યાંક અધિકારીઓએ પાછલા દરવાજે તેની ચૂકવણી છે તે કરી દીધા હોવાની વાત છે તે સામે આવી રહી છે। રેટ આધારિત કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોય તે 2023થી આપવામાં આવ્યા છે અને 2023થી જે નિયત કરેલો ભાવ હોય છે તે પ્રમાણે તેમને ચૂકવણું છે તે કરવાનું રહેતું હોય છે। એ જ પ્રકારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ચૂકવણું છે તે કરવામાં આવ્યું અને અત્યારે વાત છે તે સામે આવી રહી છે અને ડિમોલેશનની કામગીરીમાં મોટા ખર્ચાઓ જે બતાવી અધિકારીઓએ પોતાના ખિસ્સા ભરવા માટે પણ જે રીતના પ્રયાસ કર્યા હોવાના આરોપ જે લાગ્યા છે, ભાજપના જે નેતા વિનુ ગવાએ જે રીતના સવારે આરોપ લગાવ્યા હતા અને તેના આધારે જ હવે તપાસ પણ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી ગૌરવ, આજે પાણીનું બિલ હતો એમાં એક સવાલ એ પણ હતો કે જે આ 5 રૂપિયાની બોટલ તે 8 રૂપિયા તેના ગણવામાં આવ્યા છે, તો એ મુદ્દે કઈ અપડેટ આવી છે સામે? રેટ કોન્ટ્રાક્ટ જે નક્કી કરવામાં આવતો હોય છે તે 2023ની અંદર જે રેટ કોન્ટ્રાક્ટનો ભાવ છે તે નક્કી કરવામાં આવ્યો, તેની અંદર પાણીના જે બોટલના ભાવ છે તે 2025 સુધી 5 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને 2026થી આ પાણીની બોટલ છે તેના 8 રૂપિયા ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। એટલે કે 2026માં જ્યારે ફેબ્રુઆરીમાં ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે આ પાણીનો જથ્થો મગાવવામાં આવ્યો હતો અને તે જથ્થાની અંદર 8 રૂપિયા એટલે કે પાણીની બોટલનો ચાર્જ છે તે ચૂકવવામાં આવ્યો હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે અને તેના આધારે જ રાજકોટ મહાનગરપાલિકાએ જે 5 રૂપિયાની બજાર કિંમતમાં બજારમાં જે ભાવે જે બોટલ મળી રહી છે તેના 8 રૂપિયા છે તે ચૂકવ્યા હોવાની વિગતો છે તે સામે આવી છે, પરંતુ ક્યાંક જથ્થાબંધમાં જો આ બોટલો ખરીદવામાં આવે તો 3 થી 3.5 રૂપિયાની મળતી હોય છે બજારમાં, તેની સામે 8 રૂપિયા જેટલો ચાર્જ છે તે રાજકોટ મહાનગરપાલિકાએ ચૂકવ્યો છે। જી ગૌરવ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો રાજકોટ મહાનગરપાલિકાના ડેમોલિશન સમયના જે બિલ છે તે વિવાદમાં આવ્યા છે અને એમાંથી કેટલાકની તો ચૂકવણી પણ કરી દેવામાં આવી છે।